જય સદગુરુદેવ. તારી સારી બને જિંદગી, સતના સંગમાં લાગ રે. શું જાણે કોઈ કાગ રે, હંસની ગતિ રે. બોને ભાગ્ય બહુ તારા રે, સંતના સંગ પૂર્ણ કમાઈ રે. તારી સારી બને જિંદગી, સતના સંગમાં લાગ રે. મીરાના બન્યા ભાગ્ય સારા રે, નરસિંહના બહુ સારા રે. ગંગા સતીના બન્યા ભાગ્ય સારા રે, પાનબાઈના બહુ સારા રે. તારી સારી બને જિંદગી, સતના સંગમાં લાગ રે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તું સતના સંગમાં લાગ તો તારી જિંદગી સારી બને. બાકી સંતના સંગ વિના તો જિંદગી બે હાલ થાય. કેમ કે ખોટા ગુરુ બનીને બેઠા હોય, તમે તેના સંગ કરો તો શું થાય? એટલે કહેવાનું તે થાય છે કે કાગડો હંસલાની ગતિ શું જાણે. જેમને સંતના સંગ કર્યા તેને કહેશે કે હે મારી બેન, તારા ભાગ્ય પૂર્વના બહુ સારા છે કે તમે સંતના સંગ કર્યા. તો સંતોની સંગત કરીને મીરાબાઈના ભાગ્ય બહુ જ સારા. તેમજ નરસિંહ મહેતા, ગંગા સતી, પાનબાઈ બધાને સંતની સંગત થઈ, જેથી તેમના ભાગ્ય બહુ સારા બન્યા. એટલે અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે શું ભરેલું ખાવોની પાછળ રે, નથી રામ નિરખાર રે. પાખંડી જગમાં લાખો કરોડો, સાચા સંત કરોડોમાં કોઈક રે. તારી સારી બને જિંદગી, સતના સંગમાં લાગ રે. સાચા સંત તો ગુરુ પ્રવીણ રામ, એક કરોડોમાં કોઈ એક રે. દાસલાલ રહે ગુરુ શરણે રે, બની ગઈ સારી જિંદગી. તારી સારી બને જિંદગી, સંતના સંગમાં લાગ રે. સતના સંગમાં લાગ રે. તો આ કડીમાં એવું કહેવા માંગે છે કે હે માનવ, તને જે રામ નિરખાવનાર નથી તો શું ભરે છે? એવા લુખાઓની પાછળ પાખંડી ગુરુઓ તો જગતમાં લાખો કરોડ છે. પરંતુ એ માનવ ખાસ યાદ રાખજો, સાચા સંતો કરોડોમાં કોઈક જ હોય છે. એટલે કહેવાનું તે થાય છે કે સમજી વિચારીને ગુરુ કરજો, નહીં તો 84 નહીં મટે અને ઉલટાના એવા પાખંડી ગુરુઓ નરકે નાખશે. અમારા સદગુરુ સાચા સંત જે કરોડોમાં કોઈક એક જ છે, તો એવા સાચા સદગુરુના શરણે એમના દાસ રીએ છે, જેથી એમની જિંદગી પણ સારી બની ગઈ રામ ભરોસે. જય સદગુરુદેવ. જીવને કોણ સમજાવે રે સંતો, જીવને કોણ સમજાવે. પ્રગટને તજીને જડને પૂજે, અસલ રૂપને ભૂલે રે સંતો, જીવને કોણ સમજાવે.
ભૂલા ફરે લોભને કારણ, ભૂલા ફરે વિષયને કારણ, ભૂલા ફરે જડને પૂજીને, ભૂલા ફરે પ્રગટને ભૂલીને રે સંતો, જીવને કોણ સમજાવે. તો અમારા સદગુરુની વાણીમાં જેમ સંતો કહે છે તેમ અમારા સદગુરુ કહે છે કે આ જગતના જીવને કોણ સમજાવે. કેવા ઉલટા ચાલે છે. જે પ્રગટ પરમાત્માને છોડીને દેવોને ભજે છે તો આને કોણ સમજાવે. જોકે સંતો અવારનવાર સમજાવવા સગુણ દેહ ધરીને આવે જ છે, પરંતુ તે સંતોની વાત જીવ માનતો નથી અને ઉલટાનું સંતને સમજાવવા બેસે. આવા જીવને કોણ સમજાવે. જે જીવ સંતની વાત ન માનતો હોય તો તે બીજાની વાત માનીને શું પ્રગટને પામવાનો છે? પ્રગટને ભૂલીને જળને પૂજે તો પોતાના અસલ રૂપ શું છે તે પણ ભૂલી જાય છે. તો શા માટે પોતાના અસલ રૂપ ભૂલે છે? તો જીવ લોભ અને વિષયના કારણે જગતમાં ભૂલા ફરે છે. તો જીવને લોભ એ વાતનો છે કે આ દેવને પૂજવાથી મને તે જલ્દી સુખી કરી દેશે. એવા લોભ લાલચમાં જીવ રહેશે અને વિષય ભોગમાં લલચાય છે. ઘાટે જય તો બી કપડા ન ધોવે, નથી રહેતા ઘરમાં સુખી, ઘરમાં રહે તો બહુ ત્રાટકે, ખાવા ન મળે સૂકી રોટી સંતો, જીવને કોણ સમજાવે. છતાં ઘાટે જઈ કપડા ન ધોવે, લાતો ખાય જમની જાજી રે સંતો, જીવને કોણ સમજાવે. જન્મો જન્મ ભટકતો ફરે, મેલા લુગડા લઈને ફરે રે સંતો, જીવને કોણ સમજાવે. તો બી ઘાટે જઈને કપડા નથી ધોતા તો તે ઘરમાં સુખી નથી રહેતા. એટલે જીવ સત્ય જ્ઞાનીના શરણે એમના ગુના કબૂલ નથી કરતા તો તે ક્યારેય સુખી નથી રહેતા. કેમ કે ભીતર કામ ક્રોધ ને મોહ વિકારના મેલ ભરેલા હોય તો તે અંતે બહુ જ પીડા આપે છે. જેમ ઘરમાં વહુ ત્રાટકે અને સુખી રોટી પણ ખાવા ન મળે તેમ છતાં માનવને આ માયા નગરી મીઠી લાગે છે અને ખોટા સપના જોયા રાખે છે કે કાલે સારું થશે, કાલે સારું થશે. પરંતુ આ સંસારમાં કોઈ સુખી જ નથી. તો સુખી થવાના સપના રેવા દે મારા ભાઈ, સંસારી સબ દુખિયા એમ સંતો કહે છે. પણ સંતોની વાત માનવી જ નથી ને માનવને, એટલે તો સંતોના શરણે નથી જાતા અને ઓલા લાલ પીળા ધોરા ભગવા વેશ ધારણ કરીને ખોટા દેખાવ કરે અને પૂજાવા બેસે તેને ચરણે જાય. એવા ધુતારાઓએ ગુરુનું શરણું લીધું નથી હોતું અને પોતે આપમેળે ગુરુ થઈને બેઠા હોય. તેને જીવ ભજે તો આવા જીવને કોણ સમજાવે. એટલે ઘાટે જઈને કપડા નથી ધોતા તો શું થાય? જમના માર જ ખાય ને. એમ જ મેલા કપડા લઈને જન્મો જન્મ ભટકતો ફરે છે. ઘાટ મળે મેલા લુગડા ધોવા, અનેક બળથી ધોઈ નાખ લુગડા રે, ફરી આવો ઘાટ નહીં મળે, લુગડા જાસે સાવ સડી રે સંતો, જીવને કોણ સમજાવે. સદગુરુ પ્રવીણ રામની વાત માનો, લુગડા થાશે ઉજડા રે, દાસ લાલે ઘાટમાં ધોયા લુગડા, ફરી કદી મેલા ન થયા રે સંતો,
જીવને કોણ સમજાવે. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, જો તને સત્ય જ્ઞાની સદગુરુ મળે તો એ તને તારા મેલા દેહને ધોવાનો ઘાટ છે. જો તું એ ઘાટે જઈને તારા મેલા લુગડા ધોઈ નાખ, એટલે જે ભીતર કચરો ભરેલો છે તેને ધોવાની વાત છે. કેમ કે જો આ વખતે સમય ચૂક્યો તો ફરી આવો અવસર નહીં મળે. અને એમ જ લુગડા મેલા રહેશે તો સાવ સડી જશે. એટલે હે માનવ, સદગુરુની વાત માન. જેથી તારા દેહ રૂપી લુગડા આપોઆપ ઉજળા થશે. તો અમારા સદગુરુ શરણે રહીને એમના દાસે મેલા લુગડા ધોયા. તો હવે એ ફરી કદી મેલા ન થાય. કેમ કે હવે જન્મ જ નથી ધરવાનો, તો દેહ જ ક્યાં રહ્યો? દેહ જ નથી ધરવાનો તો મેલા જ ક્યાં થવાનો છે? મેલો જ ન થાય તો ધોવાનો જ ક્યાં રહે? રામ ભરોસે. જય સદગુરુદેવ. એ તન રે હે જોબનના ગર્વ ન કોરીએ, આ ચોટા પોચો રંગ શેર રે, ઘૂંઘટના હે પોટ કોલ રે, ત્યારે પીયું મળે રે ઘટે રે. એ ઘટમાં જ ઈશ્વર રમતા, કટુરે વચન નહીં બોલો રે ધન રે. એ જોબનના ગર્વ ન કોરીએ, ગહેરી હે નદીઓ નાવ પુરાણી રે, ઉતરવા માગે પલમાં પ્રેમની, એ નાવ પાર ઉતરી જાય, રહે પાપી જલમાં ડૂબતા ધન રે. હે જોબનના ગર્વ ન કોરીએ. તો અમારા સદગુરુ કે છે કે માનવ, ધન જોબનના અભિમાન નહીં કરો. આ તો જૂઠા પચરંગી શેર છે. એટલે આ તો સોહમ પુરુષના 5 તત્વથી ભરેલા રંગીલા શેરમાં તું મોહીને જોબનના અભિમાન નહીં કર. તારું જોબન પણ પલમાં જતું રહેશે. ઘૂંઘટના પટ ખોલો ત્યારે પીયું પરમાત્મા મળશે. એટલે બ્રહ્મ નિંદ્રામાંથી જાગો અને સત્યને જાણો. સૌના કટોઘટમાં એક જ ઈશ્વર રમતા છે. એટલે ક્યારેય કટુ વચન નહીં બોલો. જો હે માનવ, તું આ ભવસાગરની નદીઓ ભરેલી છે અને આ દેહરૂપી નાવ સાવ જૂની અનેક જન્મથી સાવ નબળી પડી ગઈ છે, તો એ નાવને જો પલમાં પેલે પાર પહોંચાડવી હોય તો સદગુરુ શરણે રહીને એમના આપેલ શબ્દ સ્મરણ કરીને પાર ઉતરી જાઓ. જે પાપી હોય છે તે પાપી આ ભવજલમાં ડૂબતા જ રહેશે. આત્મ હે જ્ઞાન વિનાનો રભોટો કે, કોઈ પ્રણામીમાં, કોઈ સ્વામિનારાયણમાં, કોઈ ઓમ શાંતિમાં, કોઈ દાદા ભગવાનમાં ધન રે. હે જોબનના ગર્વ ન કોરીએ, હે નિત્ય નિત્ય હે નવા નવા ધર્મ નીકળે, પંથ પંથ પરે અજ્ઞાની ભટકતા, જેને ખોજે તે તારા ઘટમાં બિરાજે રે. પરમ પુરુષ અવિનાશી રે,
ધન રે હે જો બન્ના ગર્વ ન કોરીએ હે સદગુરુ હે પ્રવીણ રામ આપે આત્મ જ્ઞાન રે ગુરુ વિના ગર્વ નહીં મટે રે કરવા તો હે ગુરુ સત્ય જ્ઞાની કોરોવા નહીં તો નુગરા રહીએ રે ધન રે હે જો બનનો ગર્વ ન કોરીએ તો હે માનવ આત્મજ્ઞાન વિના નર ભટકે છે તો કેવી રીતે ભટકે છે ખબર છે તો જુદા જુદા પંથમાં જવાથી ભટકે છે કેમ કે પરમાત્માને પામવાનો પંથ તો એક જ છે તો માનવ અલગ અલગ પંથમાં ભટકે છે જેમ કે કોઈ પ્રણામીમાં કોઈ સ્વામિનારાયણમાં કોઈ ઓમ શાંતિમાં તો કોઈ દાદા ભગવાનમાં આમ જુદા જુદા પંથમાં જાય છે એ પણ નથી સમજતા કે આ નવા નવા ધર્મ તો નીકળ્યા જ કરે છે તો મૂર્ખ માનવ અજ્ઞાનથી અનેક પંથ બદલ્યા કરે છે અને ભટકતા ફરે છે અમારા સદગુરુ કહે છે કે એ માનવ તું જેને ખોજે છે તે તો તારા ઘટમાં જ બિરાજશે તો તું ક્યાં ખોજે છે ક્યાં ભટકે છે પરમ પુરુષ અવિનાશી તો આપણા ઘટમાં જ છે અમારા સદગુરુ આત્મજ્ઞાન આપે છે તો આત્મજ્ઞાન જાણી લ્યો મારા ભાઈ ગુરુ વિના મનના ગરવ નહીં મટે એટલે જો ગુરુ કરવા હોય તો આત્મજ્ઞાન આપે એવા સત્યજ્ઞાની સદગુરુ કરો જે નજરે નિરખાવીને ભજાવે તેવા ગુરુ ધારો અને જો એવા સદગુરુ ન મળે તો નુંગરા રહેવું વધુ પસંદ કરો રામ ભરોસે જય સદગુરુદેવ મને સદગુરુ મળ્યા રે જ્ઞાની રે સતના શબ્દ સંભળાવ્યા હો સતના શબ્દ સંભળાવ્યા 84 નો માર્ગ ભૂલાવ્યો અખંડ માર્ગ બતાવ્યો રે મને સદગુરુ મળ્યા જ્ઞાની રે મને સદગુરુ મળ્યા જ્ઞાની હે માનવ અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે મને મળ્યા સત્ય જ્ઞાની સદગુરુ તેમને મને સત પરમાત્મા સુધી સુરતાથી પહોંચવા માટેનો સતના શબ્દ શ્રવણે સંભળાવ્યો હૃદયે ઠેરાવ્યો 184 નો માર્ગ ભૂલાવ્યો તો કેવી ભક્તિ કરીએ તો 184ની ખાણી આવે તો કહે છે અંધશ્રદ્ધા અને અનુમાની દેવોની અને જેનો નાશ નથી તેવા અખંડ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો એટલે પરમાત્માના ચિહ્ન દર્શન દેવદેવીના ઘર અને સુરતામાં ભજવાનો સત શબ્દ આપ્યો આ પેલું પગથિયું છે આત્મકલ્યાણની ભક્તિનું પછી ભીતર પ્રભુ ભજન કરવાનું છે તે પણ શ્વાસ બહાર કાઢી આવીને સંતોએ સુરતાની માળા ફેરવી હતી ને ભીતર પવનને ઉલટ સુલટ કરીને મટાડ્યા નવધામ રે સર્વ પંથ કપાવ્યા રે દસમી દશા દિલમાં વસી એક માયા અનેક સમાયા રે મને સદગુરુ મળ્યા જ્ઞાની રે મને સદગુરુ મળ્યા જ્ઞાની
મારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુએ સર્વ પંથ કપાવ્યા. તો ક્યાં પંથ? તો કહે છે નવધા ભક્તિના જુદા જુદા નામના. એક જ ઘરના દેવ છે, દેવી છે, તે અમે નજરે નિહાળીને કહીએ છીએ. એટલે કહે છે નવધા ભક્તિના જુદા જુદા સર્વપંથ કપાવ્યા. અને 10મી દશા જે પરમ પરમાત્માની ભક્તિને કહે છે. સદગુરુની કૃપાથી 10મી દશા એટલે આત્મકલ્યાણની ભક્તિ દિલમાં કે હૃદયમાં વસી. એકમાં અનેક સમાયા એટલે શબ્દ સુરતાથી પરમાત્મા એકના અનેક થયા છે કર્મ પ્રમાણે. દેવ દાનવ કે માનવ સર્વ એટલે કહે છે એકમાં અનેક સમાયા. અનેક માયે અખંડ સમાયા, પરિપૂરણ રહ્યા ભરપૂરા રે. જીવતા જ ગઈ જમની ફાંસી, 10 મારે સોહમ પાયા રે મને. સદગુરુ મળ્યા જ્ઞાની હો મને. સદગુરુ મળ્યા જ્ઞાની. હે માનવ, મારા સદગુરુ સમજાવે છે અનેક જીવો સજીવ નિર્જીવ સર્વમાં એક અખંડ પરમાત્મા સમાયા છે. પરિપૂર્ણ રહ્યા ભરપૂરા એટલે દેવ દાનવ માનવ કે 84ના જીવ કે સ્થાવર જંગલ જંગમમાં પરિપૂર્ણ ભરપૂર રહ્યા છે સમાઈને કે વ્યાપક સ્વરૂપે રહે છે. તેમના દાસ કહે છે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જીવતા જ જમની ફાંસી કપાઈ ગઈ. જમ એટલે જમણો સ્વર માયા શક્તિનો. 10મા સોહમ પામ્યા પોતે પોતાનામાં. અનંત કરોડ માયા ગળયુભા, જોયા મેં તો ધ્યાન ધરીને રે. સદગુરુ પ્રવીણ રામની કૃપા, જ્યોત મારે જ્યોત મિલાવીને મને. સદગુરુ મળ્યા જ્ઞાની હો મને. સદગુરુ મળ્યા જ્ઞાની. મારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે માનવ, અનંત કરોડમાં આગળ ઊભા છે ગુરુ પરમાત્મા. તેને મેં તો સુરતાથી ધ્યાન ધરીને જોયા, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. મારા સદગુરુ પ્રવીણરામની પૂર્ણ કૃપા થતાં જ્યોતમાં જ્યોત મિલાવી એટલે આત્માથી પરમાત્મામાં મિલન કરાવી દીધું મારા પોતાનામાં જ. રામ ભરોસે.